ભગવાનને ભૂખ લાગી છે. બ્રાહ્મણોનો વેદ ઘોષ મંત્ર એક કરણી અથડાય છે. ગોવાળિયાને કહ્યું છે કે નક્કી બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય એવું લાગે છે, જાઓ અને કહો કૃષ્ણ આવ્યા છે ને ભૂખ લાગી છે, મારું કહેશો તો અવશ્ય એ જમવાનું આપશે. બ્રાહ્મણો પાસે ગયા અને બ્રાહ્મણોને કહ્યું ભગવાન અમારી સાથે આવ્યા છે, અમને બધાને ભૂખ લાગી છે. બ્રાહ્મણોએ હા પણ ન પાડી, ના પણ કંઈક બોલ્યા છે, જવાબ લઈને આવ્યા કે બ્રાહ્મણો કોઈ જવાબ ના આપ્યો. ત્યારે ભગવાને કહ્યું કે બ્રાહ્મણોએ ભલે જવાબ ના આપ્યો, એ યજ્ઞમાં લીન હશે, પણ તમે બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ, એ અવશ્ય તમને પ્રત્યુત્તર આપશે, મને ભરોસો છે. બ્રાહ્મણ પત્નીઓ પાસે ગયા અને બ્રાહ્મણ પત્નીઓ પાસે જઈને કહ્યું કે પ્રભુ આવ્યા છે, એને ભૂખ લાગી છે. અને આ શબ્દ જ્યારે બ્રાહ્મણ પત્નીએ સાંભળ્યા ત્યારે આંખના ખૂણા ભીના થયા. જે યજ્ઞ માટેની સામગ્રી હતી, જે અર્પણ કરવાની હતી, એ બધી સામગ્રી લઈને દોડી અને ભગવાન જ્યાં બેઠા હતા ની આવી અને એક એક કોળી હાથમાં લઈને ભગવાનના શ્રીમુખમાં મૂક્યા છે. ભગવાનને આ બધી બ્રાહ્મણીઓ જમાઈ અને પછી બ્રાહ્મણીઓને ભગવાને કહ્યું તો હવે તમે તમારા સ્થાને જાઓ. એટલે બ્રાહ્મણીએ કીધું હવે જાય ક્યાં, ઘરે જાઉં તો દરવાજા બંધ થઈ ગયા છે, હંમેશા તમે કીધા વગર આવી છે. અમારા સ્વામી ઘરે આવી ગયા છે, જો ઘરમાં અમને નહીં જોયા હોય તો અમારા માટે ઘરના દરવાજા બંધ થઈ ગયા છે. ત્યારે ભગવાને કહ્યું તમે ઘરે જાઓ અને એ ભૂદેવો તમારું સ્વાગત કરે તો અમે જાય, તો જાઓ એવું થાય. અને પછી બ્રાહ્મણીઓ ઘરે ગઈ, એ ઘરે ગઈ ગોર બાપા દરવાજો ઉઘાડ્યો આમેથી. આશ્ચર્યચકિત, આવું તો ક્યારેય થયું નથી. અને પછી તો સાહેબ આજે કૃષ્ણનો આશીર્વાદ એવો ફેરવો છે, પણ આજે બ્રજવાસીઓ આવ્યા છે અને ખબર છે એવા આશીર્વાદ બ્રજમાં આ બ્રાહ્મણીઓને ભગવાન આપ્યા છે, એવું હક કરી દીધું છે કે સવારથી ઉઠીને બીજું એને કંઈ કામ જ નહીં કરવાનું, બસ ઠાકોરજીની બાલ સ્વરૂપની સેવા કરવાની અને પછી મીઠું પાન મુખમાં રાખી હિંડોળે બેહવાનું, આ જ કરવાનું, બીજું કાંઈ નહીં કરવાનું. તો આપણે એમ થાય કે ઘરનું કામ કોણ કે ઘરનું કામ ગોર બાપા કરે, આ બધું એને કરવાનું, પણ આ બધું બ્રજ પૂરતું છો. આ પાછું અહીંયા કઈ અપેક્ષા ન રાખતા કઈ એવી, અને આ ગોર બાપા અમને પકડશે, આ ક્યાં કર્યું તમે. ભગવાને આજ બ્રાહ્મણ પત્નીઓની ઈચ્છાને પૂર્ણ કરી અને સીધો પ્રવેશ નંદની હવેલીમાં થયો છે. મહાનવ મહેરામણો ઉમટાયેલો જોયો, પૂછ્યું છે બાબા શું થયું? ત્યારે બાબાએ કહ્યું ઇન્દ્રને કર ભરવાનો સમય આવી ગયો છે. કૃષ્ણ પરમાત્માએ વિરોધ કર્યો છે, કર ઇન્દ્રને શું કામ? કે ઇન્દ્ર ભગવાન છે ને, વરસાદ વરસાવે છે. આ શબ્દ જ્યારે કનૈયાના કર્ણમાં પડ્યા ત્યારે ભગવાનને કેવું પડ્યું, ઇન્દ્ર એ ભગવાન નથી, ઇન્દ્ર માત્ર દિગ્પાલ છે અને એનો પૂર્વમાં વાસ છે. પરિચય આપો. બો ઇન્દ્ર દિશામ રક્ષઃ બલિમ ભક્ષઃ મમ યજમાનસ્ય અભિદમ ગુરુ આયુર્કર્તારઃ ક્ષેમકર્તારઃ શાંતિકર્તારઃ પુષ્ટિકર્તારઃ નિર્વિઘ્નકર્તારઃ અને ઇન્દ્ર દેવતામ પ્રિયતામ નમઃ. આ પરિચય છે. ઇન્દ્ર બાબા એ માત્ર દિગ્પાલ છે અને એનો પૂર્વમાં વાસ છે, એ કોઈ ભગવાન નથી. પરમ તત્વ વરસાદ વરસાવે તોય કે અમે તો બધી તૈયારી કરી લીધી સામગ્રી બધી, તો હવે પૂજા કોની કરવી એ પ્રશ્ન થયો. ત્યારે એ સમય ભગવાન કૃષ્ણ પરમાત્માને ગિરિરાજનું સ્મરણ થયું છે. એ ગિરિરાજ સાહેબ બધાના ઋણ કૃષ્ણે ચૂકવી દીધા છે. સાહેબ બધા ચોપડા ચોખ્ખા કરી નાખ્યા છે. આ પણ ઋણ હતું કે જે સત્યબંધ રામેશ્વરની સ્થાપના થતી હતી ત્યારે એ સમય બધા પથ્થરો રામની સેવામાં આવતા હતા, ગિરિરાજ પણ આવતા હતા. અને એ સમય જ્યારે પથ્થરની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ ત્યારે રામે કહ્યું ઠહેરો, હવે વિશેષ જરૂરિયાત નથી. એ સમયે ગિરિરાજ બ્રજમાં પહોંચ્યા હતા. અને એટલું જ નહીં, ગિરિરાજ રડવા લાગ્યા, ઓહો પ્રભુ, અમે આખિર પથ્થરના પથ્થર જ રહ્યા, અમે તમને કામ ન આવી શક્યા, અમારી જરૂરિયાત હતી ત્યારે અમે તમને ઉપયોગી ન બની શક્યા. ગિરિરાજ રડતા હતા. હું ઘણી વખત કથામાં કહ્યા કરું, મારો ઠાકુર છે ને અંતર્યામી છે. એ બધાના હૃદયની ઈચ્છાને મારો બ્રિજેશ જાણે છે. આ વ્યથાને પણ જાણી ગયા અને એ સમયે રામ પ્રગટ બન્યા છે અને રામે કહ્યું છે કે ગિરિરાજ આપ રડો નહીં, હું તમારી ઈચ્છા આવતા દ્વાપરની અંદર જ્યારે કૃષ્ણ બનીશ ત્યારે તમારે આ પણ ઈચ્છા પૂર્ણ કરી દઈશ, વચન આપું છું. ત્યારે એ જગ્યાએ સ્થિર થઈ ગયા છે ગિરિરાજ. આજે પણ બ્રજમાં તમે હું જઈશ દર્શન કરીએ છીએ. સ્મરણ થયું છે બધા બ્રજવાસીઓ. બાબાએ એમ કહ્યું કે અમે તૈયારી કરી લીધી તો પૂજા કોની કરવી? ત્યારે કૃષ્ણ એમ ન કરે બધા મારી પૂજા કરો. દેખો આ કૃષ્ણ તત્વ છે.
પણ જ્યારે સમય આવ્યો ને ત્યારે કૃષ્ણે પથ્થરનું પણ મહાત્મ્ય વધારી દીધું સાહેબ. આ કૃષ્ણ પરમાત્મા છે, આ બાકે બિહારી છે, આ ભગવાન દ્વારકાધીશ.